પત્તય પંડુયે જહ નિવડૈરાય ગણાન મજ્જયે એવં મણુઆન જીવ્યમ સમયમ ગોયમ માપમાય. મહાનુભાવો, શ્રમણ ભગવાન મહાવીર શાસનપતિ, આસનનો ઉપકારી, અંતિમ તીર્થંકર, જેમનું શાસન આપણને પ્રાપ્ત થયું છે. દરેક અર્યંતો સમાન છે, અર્યંતોમાં કોઈ ફરક નથી. કોઈ પણ કાર્ય જે પણ અર્યંત થશે એની શક્તિ, શુદ્ધિ, કક્ષા, ઉપકાર એમાં કોઈ ફરક નથી. પરંતુ આપણને તો જેનાથી મળ્યું હોય, જેની પાસેથી મળ્યું હોય, જેના થકી આપણું કામ થયું હોય એને આપણે યાદ કરીએ. તમે નાના હશો ત્યારે તમારી સ્કૂલમાં ઘણા બધા શિક્ષકો હશે, પરંતુ તમારા ક્લાસ ટીચર એ તમને વધારે યાદ રહે, તમને વધારે વહાલા લાગે, તમને યાદ રહી જાય. બરાબર છે, હેડમાસ્ટર ભલે મોટા છે, પરંતુ આપણને જેણે જ્ઞાન આપ્યું, હાથ ઝાલીને એકડો ઘૂંટાવ્યો, એ ભૂલાશે નહીં. તો ભગવાન મહાવીર ભૂલાય નહીં. 2500 વર્ષ વીતી ગયા, પણ ભગવાનની યાદ એવી ને એવી છે. દિવાળીનું પર્વ ભગવાન મહાવીરના નિર્વાણથી શરૂ થયું એમ શાસ્ત્રો કહે છે. અલગ અલગ કારણો અપાય છે, અલગ અલગ કથાઓ છે, પરંતુ જૈનો માટે તો આ સત્ય છે. કેવી રીતે સત્ય છે? જૈનો એ દિવાળીનું પર્વ કોઈ આનંદ ઉત્સવ માટે નથી મનાવતા, કોઈ ખાવા પીવા હરવા ફરવાની વાત માટે નથી આવતું. એમના માટે આ દિવસ ભગવાન મહાવીરને યાદ કરવાનો દિવસ છે. ભગવાન મહાવીરે 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, 12.5 વર્ષ સુધી તપ કર્યો, અને પછી 30 વર્ષ સુધી પૃથ્વી ઉપર વિચર્યા. કોના માટે વિચર્યા? એમનું કામ તો પતી ગયું. કેવળ જ્ઞાન થયું એટલે સિક્કો તો લાગી ગયો, હવે મોક્ષ નક્કી છે, એટલે હવે એમને કંઈ કરવાનું નથી. પરંતુ એક નિયમ છે કે જ્યારે કોઈને કશું પ્રાપ્ત થાય ને તો એને વાંટે છે, વહેંચે છે. અને ઊંધું પણ પકડી શકાય કે જેને વહેંચવાની તૈયારી નથી, જેની પાસે કશું વાટવા માસે છે નહીં, એને કશું મળ્યું નથી. જો મળ્યું છે તો એનો વિનિયોગ કરવાનું મન થાય છે, થવું જોઈએ. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્ન જય, સિદ્ધિ. પછી શું? તો કે વિનિયોગ. પ્રણિધાન એટલે એક સંકલ્પ, એક દિશા નક્કી કરવી, એક લક્ષ્ય નક્કી કરવું, અને લક્ષ્ય નિર્ધાર થયા પછી પ્રવૃત્તિ થાય એ દિશામાં કોશિશ, પુરુષાર્થ, મહેનત. આ મહેનત કરતાં એ યાત્રામાં વિઘ્નો આવે તો વિઘ્ન જય, એક વિઘ્નને પાર કરતાં અંતે સિદ્ધિ મળે. ભગવાન મહાવીરના જીવનમાં ચોખ્ખું દેખાય કે લક્ષ્ય તો એમનું ત્રીજા ભાવમાં જ બંધાઈ ગયેલું, આગલા ત્રીજા ભાવમાં. અને પછી તો પ્રવૃત્તિ ચાલી, ખૂબ સાધના કરી અને છેલ્લા જન્મમાં 27મા ભાવમાં પણ 12.5 વર્ષ ખૂબ તપ કર્યા, ખૂબ સાધના કરી. ભગવાન મહાવીર જ્યારે જુઓ ત્યારે કૌશક ધ્યાનમાં ઊભા હોય. આપણે કહીએ કે ભગવાને આટલા આઠમ કર્યા, આટલા છઠ કર્યા, આટલા પક્ષ ઉપવાસ કર્યા, આટલા માસ કમણ કર્યા, 6 માસી તપ કર્યા. ખરેખર જોવા જઈએ તો ભગવાનને કંઈ એવી ગણતરી કરવાની હોય નહીં. ભગવાન કંઈ આજે મારે અઠમ કરવો છે, આજે મારે છઠ કરવો છે, એવું ના વિચારે. આ તો આપણા માટે છે. ભગવાનને માટે શું હાલત હતી? ભગવાન સવારના ઉઠીને સંકલ્પ કરતા હશે, ઉઠેલા જ છે, ઉઠવાની વાત નથી. પણ આપણી ભાષામાં આપણે જેમ સવારે નક્કી કરીએ કે આજે એકાસન કરવું છે, આજે ઉપવાસ કરવો છે, એમ ભગવાનને વિચાર આપતો હશે કે આજે મારે ગોચરીની જરૂર છે, આજે જરૂર નથી, આજે ધ્યાનમાં. અથવા તો એ ધ્યાનમાં ઊભા હોય તો ગોચરી જ ભૂલી જાય.
આજે મારે ગોત્રી નથી જવું, આજે ઉપવાસ, એટલે ગામમાં નગરમાં જવાની જરૂર નહીં, જંગલમાં પોતાનું કામ કરતા રહે. અને કોઈ દિવસ 2 દિવસ 3 દિવસ, ક્યારેક તો 6 મહિના, એકવાર તો 6 મહિના કરવા નહોતા અને થઈ ગયા 5 મહિના ને 25 દિવસ. ક્યારે? ચંદન બાળા. ભગવાન મહાવીરે આવો અભિગ્રહ લીધો. શા માટે લીધો હશે? ખાલી ઉપવાસ કરવા છે એટલા માટે તો નહીં જ હોય, એમના મનમાં કોઈ આશય હશે, કોઈ ઉદ્દેશ હશે. એ વખતે રાજા રજવાડાના જમાના, યુદ્ધો ખૂબ થાય, લડાઈ ઝઘડા ચાલુ હોય. અને એક બીજી બહુ ખરાબ પ્રથા હતી, બહુ દૂષિત પ્રથા હતી એ જમાનામાં, બધા દેશોમાં હતી અને ભારતમાં પણ હતી. મનુષ્યોને, જીવતા માણસોને, મનુષ્યોને, સ્ત્રીઓને બજારમાં ઊભા રાખીને વેચવામાં આવતા. ગુલામીની પ્રથા હતી. અને જે ગુલામને ખરીદે, બસ એ ગુલામ થયેલા માણસે કે સ્ત્રીએ જિંદગીભર એનું કામ કર્યા કરવાનું. એક જાનવરની જેમ રાખે એમ રહેવું પડે. ચાબુક ફટકારે કે ભૂખ્યા રાખે કે જે કરે એ બધું ચાલે. એમાં રાજા આગળ પણ ફરિયાદ કરી શકાય નહીં, કેમ કે રાજાઓ પોતે માન્ય રાખતા હતા. ગુલામીની પ્રથા બહુ હતી, બધા દેશોમાં હતી, ભારતમાં પણ હતી. દાસ દાસી વેચાતા, માણસોની બજાર ભરાય અને ત્યાંથી લોકો પોતપોતાને જોઈએ એવા દાસ દાસી ખરીદી જાય. બનવા જોગ છે, આપણે કહી શકતા નથી, આવો ઉલ્લેખ ખુલ્લામાં નથી આવતો, ખુલ્લામાં, પરંતુ ભગવાને એ દાસી પ્રથા, દાસ પ્રથા એ ધ્યાનમાં લીધી હશે. અને વગર બોલે દાસી પ્રથાની વિરુદ્ધમાં, એટલે કે એને ઓછી કરવા માટે, એના તરફ લોકોને જાગૃત કરવાની માટે એમણે કદાચ આ સંકલ્પ લીધો હોય. કયો સંકલ્પ? કે કોઈ રાજકુમારી હોય અને દાસી બની ગઈ હોય, પગમાં બેડી ચડેલી હોય, માથે મુંડેલી હોય, 3 દિવસના ઉપવાસ હોય, એક પગ ઉંબરામાં ને એક પગ ઉંબરાની બહાર રાખે અને આંખોએ આંસુ હોય, તો હું એના હાથે વોરીશ, ત્યાં સુધી વોરીશ નહીં. કે ઉપવાસ કરવા હતા માટે નહીં, ઉપવાસ તો આમે કરતા હતા. આવો અભિગ્રહ શા માટે લીધો? લોકોનું ધ્યાન ખેંચવા માટે. મોઢેથી ઉપદેશ નથી આપતા, પરંતુ વ્યવહારથી, આચરણથી, પોતાના કાર્યોથી એમને જરૂર સંદેશા આપ્યા છે. એમને એક ખ્યાલ આવ્યો હશે કે આવું બન્યું છે તો એનો ઉદ્ધાર થવો જોઈએ. એ વ્યક્તિ જેમ ચંદ્રકોશિયાનો ઉદ્ધાર કરવા માટે ભગવાન ગયેલા, જ્યાં સુધી પેલો ચંદ્રકોશિયો જાગી ગયો, જાતિસ્મરણ જ્ઞાન થયું, સમજ્યો કે અરે હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો, સાધુ હતો, આજે સાપ બનીને બેઠો છું. તે પણ કેવો દૃષ્ટિ વિષ, નજર પડે તો પણ માણસ મરી જાય, જે નજરથી ઝેર ફેંકે. હવે આ સાપનું જીવન, ભગવાનના દર્શન થયા, સાપ જાગ્યો, વિચાર કરે છે કે હવે હું જીવીને શું કરું? કેમ કે સાપનું જીવન, જીવું ત્યાં સુધી હિંસા જ કરું, મારે જીવવું નથી, અનશન કરવું છે. એ સાપે અનશન કરવું છે. તો ભગવાન જ્યાં સુધી એ સાપ જીવતો હતો, ચંદ્રકોશિયો નાગ જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી એની બાજુમાં ઊભા રહે. 15 દિવસના ઉપવાસ થઈ, કંઈ વાંધો નહીં. 15 દિવસ સુધી એની સમાધિ માટે, એની શાંતિ માટે, એને પ્રેરણારૂપ બને એટલા માટે, અને એના રક્ષણ માટે પણ કદાચ હોય. કેમ કે આ સાપને માટે લોકોને ગુસ્સો છે, અને કોઈ આવશે ને ખબર પડશે તો કે બિચારાને વગર વાંકે મરવું પડશે, એટલે બાજુમાં ઊભા રહ્યા છે. તો આ રીતે ભગવાને સાધના કાળમાં પરોપકાર, ભાવદયા, કરુણા, વાત્સલ્ય કર્યા જ છે. તો વસુમતી નામની રાજકુમારી માટે પણ એમણે આવું જ વિચાર્યું હોય, અને પછી વસુમતીનો ઉદ્ધાર થયો. અને લોકોને ખ્યાલ પણ આવ્યો હશે કે આ ગુલામી પ્રથામાં આવા નુકસાન છે, એ પણ ખ્યાલ આવ્યો હશે. ભગવાને ભાવદયા ખૂબ કરી છે. ભગવાન સંસારમાં આવતા ત્યારે દ્રવ્ય દયા કરી, લોકોને ખૂબ આપ્યું.
અને જ્યારે છદ્મસ્થ અવસ્થામાં સાધના કાળમાં હતા ત્યારે પણ પેલું એક બ્રાહ્મણ બિચારો રહી ગયેલો, વાર્ષિક દાન વખતે એ હાજર નહોતો, પરદેશ ગયેલો, પાછો આવ્યો, એને ખબર પડી કે વર્ધમાન કુમારે બધાને ખોબે ખોબે ધન આપ્યું છે, હું રહી ગયો. એટલે શોધી શોધીને ભગવાનની પાસે પહોંચ્યો કે મને કંઈક આપો, હું રહી ગયો. બિચારો સમજતો નથી કે હવે ભગવાન ત્યાગી બની ગયા છે, નિર્ગ્રંથ બની ગયા છે, હવે એમની પાસે કંઈ નથી. પણ ઘોડા ભાવે એણે તો માગણી મૂકી, મને તો કંઈ મળ્યું નહીં, મને આપો. ત્યારે ભગવાને પોતાની ખભા પર રહેલું દેવદુષ્ય વસ્ત્ર અડધું ફાડીને એને આપ્યું. આ દયા, આ દ્રવ્ય દયા છે. અત્યારે ભાવ દયા નથી કરવી, ભાવ દયાનો હજી સમય નથી આવ્યો. દ્રવ્ય દયા આપણો કયો સમય ચાલે છે? દ્રવ્ય દયાનો કે ભાવ દયા? પહેલાં દ્રવ્ય દયા કે પહેલાં ભાવ દયા? ભગવાને બતાવી આપ્યું, પહેલાં દ્રવ્ય દયા, પછી ભાવ દયા. દ્રવ્ય દયા એટલે કોઈની જરૂરિયાત પૂરી કરવી, દુઃખમાં મદદ કરવી, મરતાને બચાવવું, ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, કે બીજી બધી 1000 જાતની મદદ કરીએ એ દ્રવ્ય દયા છે. દવા, દારૂ, આ તે, આશ્રય આપવો, વસ્ત્ર આપવા, જે આપો, તો એ દ્રવ્ય દયા છે. અને કોઈનો હાથ ચાલે અને એને બેઠો કરે, ધંધામાં અસ્થિર કરે, જીવનમાં અસ્થિર કરે, એ પણ દ્રવ્ય દયા. અને ભાવદયા શું છે? ભાવદયાને સમજવી પડશે. ભાવદયા શું છે? હે, શું? ના, કરુણા તો હોય, પેલામાં કરુણા છે, દ્રવ્ય દયામાં કરુણા છે, હવે કરુણા છે, પણ કરવાનું શું? ભાવદયામાં કરવાનું શું આવે? ભાવદયા એ છે કે બિચારો દુઃખી છે તો એણે ક્યાંક ભૂલ કરી છે, પાપ કર્યા છે, કર્મ બાંધ્યા છે, તો દુઃખી છે. હવે એની જો સમજ નથી કે આ કર્મ, આ દુઃખ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, તો ખબર નથી, સમજ નથી, તો ફરી ફરીને એ ભૂલ કરશે, ફરી ફરીને એ કર્મ બાંધશે અને દુઃખી થશે. હવે એને સમજાવી દેવામાં આવે કે ભાઈ તારા દુઃખનું કારણ આ છે, દુઃખ આવ્યું છે, તને એમ લાગે છે કોઈએ દુઃખી કર્યો છે, નથી કર્યો કોઈએ દુઃખી, તારા હાથે તું દુઃખી થયો છે. માટે તારે દુઃખી થવું ન હોય તો સાચો રસ્તો આ છે, આ રીતે જીવ, આ રીતે ચાલ, આ રીતે વર્તન કર, તો ભવિષ્યમાં એ દુઃખી નહીં થાય. તો કોઈ વ્યક્તિને જાગૃત કરીએ, ધર્મ માર્ગે વાળીએ, સુખના સાચા માર્ગ ઉપર ચડાવીએ, જેથી એને ઘડી ઘડી કોઈની આગળ હાથ લાંબો ના કરવો પડે, ફરી ફરી દુઃખી થવાનો વારો ન આવે. તો એને સુખી થવાનો સાચો માર્ગ સમજાવી દેવામાં આવે તો એનું કામ હંમેશને માટે સુધરી ગયું, ભવિષ્યમાં એ દુઃખી નહીં થાય. એટલે દુઃખ દૂર કરવા માટે મદદ કરીએ અને એને દુઃખ ટાળીએ, એ દ્રવ્ય દયા છે. પણ ભવિષ્યમાં એ દુઃખી થવું ન પડે એવો માર્ગ એને બતાવીએ, એવો ધર્મ એને પહોંચાડીએ, પમાડીએ, તો એ ભાવ દયા છે. કોઈને સાચી સમજ આપીએ, જીવન જીવવાની સાચી રીત શીખવાડીએ, પુણ્ય અને પાપના ભેદ સમજાવીએ, એ ભાવ દયા છે. પણ યાદ રાખજો, કોઈ દુઃખી માણસ તમારી પાસે આવે અને દુઃખ રડે તે વખતે તમે એને કર્મનો સિદ્ધાંત સમજાવવા બેસે કે ભાઈ જો કર્યા હોય તો ભોગવવા પડે, તે ભૂલો કરી હશે, પાપ કર્યા હશે, દુઃખ આવ્યું છે, શાંતિ રાખ, ક્ષમતા રાખ, ધીરજ ધર, બધું બરાબર થશે, કર્મો તો ભોગવવા પડે. આવું જો આપણે ખોટા ઠેકાણે, ખોટા ટાણે કહીએ ને તો એ દયા નથી, એ ભાવ દયા નથી, એ કઠોરતા છે. પહેલાં એનું દુઃખ ટાળો, પહેલાં એની જરૂરિયાત પૂરી કરો, એને વર્તમાન જે મુશ્કેલી છે એનો ઉપાય કરો. ભૂખે ભજન ન હોય ગોપાલ, તુલસીદાસ કવિ કહે છે, ભૂખે ભજન ન હોય ગોપાલ. પેલો બિચારો વ્યાકુળ છે, દુઃખી છે, ચિંતામાં છે, શાંતિ નથી, બેચેન છે. હવે તમે અત્યારે એને આત્માને પરમાત્મા, ધર્મને કર્મ, પુણ્યને પાપ, સત્યને અસત્ય સમજાવવા જાઓ તો એ ગ્રહણ ન કરી શકે, સમજાય નહીં અને કદાચ ઊંધું પડે. આ મારી મશ્કરી કરે છે, આ મને ગુનેગાર ઠરાવે છે, આ આમ. પહેલાં એને શાંતિ થાય એવું કરો અને પછી બે વાત કરો, સાંભળશે.
એટલે દ્રવ્ય દયાને ઠેકાણે ભાવ દયા ન કરાય અને ભાવ દયાના ઠેકાણે દ્રવ્ય દયા ન કરાય. ભગવાને પહેલાં દ્રવ્ય દયા કરી સંસારમાં હતા ત્યારે એવું જીવ્યા છે, લોકોને ખૂબ વહાલા. લોકોને વહાલા કેમ થવાય? કોઈનું કંઈક કરો તો થવાય, નહીં તો ના થવાય. તમે કોઈને કશા કામમાં તો આવો નહીં, કશું પરખાવો નહીં, ક્યાંય તમે કંઈ ટેકો કરો નહીં અને તમે લોકોને વહાલા થાવ, ના થાય. ભગવાન બહુ વહાલા લાગ્યા લોકોને. કેમ કે જે આપવાનું તો આપતા હશે, પણ લોકોની સાથે બહુ સારામાં સારો વ્યવહાર, સંબંધ અને આદાન પ્રદાન વસ્તુનું પણ થતું હશે અને શબ્દોનું પણ એટલું સુંદર થતું હશે, વાણીનું આદાન પ્રદાન પણ એવું થતું હશે જેથી લોકોને વહાલા છે. એટલે જ્યારે સંસારમાં હતા ત્યારે દ્રવ્ય દયા કરી, ભાવદયાની વાતે ન કરી. એ તો તીર્થંકરનું કામ છે. આપણે તો કરી શકીએ, ભાવ દયા પણ કરી શકીએ, કરવી જ પડે, કરવી જ જોઈએ. કોઈ વ્યક્તિ ખોટા માર્ગે જાય છે તો સુખી છે, તો બરાબર, સાજો માજો તરો તાજા છે, કાંઈ તકલીફ નથી, મોજ કરે છે, પણ કામ એવા કરે છે કે ભવિષ્યમાં એ દુઃખી થશે. ત્યારે તમે એને જો તમારું ચાલતું હોય, તમારી ફરજ પડતી હોય કહેવાની, તો કહો, સમજાવો, જો ભાઈ તું જે રસ્તે ચાલી રહ્યો છે એ રસ્તો દુઃખનો છે, માટે તું પાછો વળી. એને આ રીતે જગાડી એ ભાવ દે છે. ભગવાને સુખનો રાજમાર્ગ આપણને આપ્યો. આ રસ્તે હાલ્યા જાઓ, ક્યારેય દુઃખી નહીં થાય. ને આપણે બહુ નસીબદાર છીએ, ભાગ્યશાળી છીએ કે આવો રાજમાર્ગ આપણને મળ્યો છે. આપણે શોધવા નહોતા ગયા, પણ આપણને મળી ગયો છે. હા, ભૂલ ભૂલમાં મળી ગયો છે, ભૂલ ભૂલમાં રાજમાર્ગ પર આવી ગયા છે. એક વસ્તુ શોધીએ, એના માટે દોડીએ, એના માટે ચિંતા કરીએ, ઉપાધિ કરીએ અને પછી મળે ત્યારે એની કિંમત વધારે હોય છે. અને જે સહેલાઈથી મળી જાય, મફતમાં મળી જાય, ઘર બેઠા મળી જાય, વગર માગે મળી, તો આપણે એની કિંમત આંકવામાં ઊંડા ઉતરીએ છીએ. આ હકીકત છે. આપણા માટે પણ એ સાચું છે. આવો મજાનો રાજમાર્ગ આપણને મળ્યો છે, છતાંય આપણે બીજા ત્રીજા માર્ગે અથવા બીજા ત્રીજા માર્ગે ન જતા હોઈએ તો આ માર્ગે પણ જે ઝડપથી, જે દ્રઢતાથી, જે વિશ્વાસથી ચાલવું જોઈએ, ચાલી શકતા નથી. બીજા ફાફા આડી અવડી ગલીઓમાં ફાફા મારવાનું ચાલુ છે. દુર્લભ વસ્તુ મળી ગઈ છે, પણ એની કિંમત નથી. એના માટે બહુ ભગવાને પણ એક ઉત્તરાધ્યયન સૂત્રમાં એક ચતુરંગી, ઘણા અધ્યયન, 36 અધ્યયન છે ઉત્તરાધ્યયનની. એમાં એક અધ્યયનમાં એ વાત આવી છે, 4 અંગ, 4 વસ્તુઓ જગતમાં મળવી દુર્લભ છે. દુર્લભ છે એટલું જ નહીં, પરમ કલ્યાણનું સાધન છે. જેટલું દુર્લભ હોય એ બધું ભેગું કરવાનું ના હોય. કામનું હોય તો ભેગું કરીએ, દુર્લભ હોય તો ભલે હોય. ઘણું એ દુર્લભ છે. એની સાથે કંઈ મતલબ આપણું કલ્યાણ એમાં સમાયેલું છે. તો કે હા, 4 વસ્તુ એવી છે કે જે જીવનનું કલ્યાણ કરી દે, જીવનું કલ્યાણ કરી દે. 4 વસ્તુઓમાં સૌથી પહેલું માનુષત્તમ, મનુષ્ય જીવન મળવું. અને પછી સુઈ, મનુષ્ય જીવન તો મળી જાય. આ ધરતી ઉપર એવા દેશ છે, એવા પ્રદેશ છે, એવી પ્રજાઓ છે તો માણસ, મનુષ્ય છે, પણ જીવે છે જંગલી જાનવરની જેમ. છે કે નહીં? આફ્રિકાના જંગલમાં અને કદાચ ભારતના જંગલમાં પણ એવા લોકો હશે છે, આદિવાસી પ્રજા જેને કહેવાય છે, બિચારા છે તો મનુષ્ય, પણ નથી અક્ષર જ્ઞાન, નથી ધર્મનું જ્ઞાન, નથી કોઈ બીજી વસ્તુનું જ્ઞાન, નથી દુનિયા જોઈ, ન કોઈ એમને કોઈ સમજાવવાવાળું છે, ન કોઈ કહેવાવાળું છે. બિચારા જંગલમાં જન્મ્યા અને જંગલમાં જીવન પૂરું કરે. કોઈ સારી વાત, કોઈ જ્ઞાનની વાત એમના કાને પણ પડવાની નહીં. જિંદગી આખી વીતી જાય. આફ્રિકાનો આદિવાસી ભીલ જંગલમાં જીવે ને જંગલમાં મરે. એને જ્ઞાન કોણ આપે? આપણે એવા ઠેકાણે જન્મી ગયા કે જ્યાં આ જ્ઞાન સહેલાઈથી મળે. તમે જરાય તમારે તકલીફ ના લેવી પડે, તમને સામેથી મળી જાય. 16 बरस का पुरुष सुनत है और 20 बरस की नारी. એમ કહેવાય છે કે 16 સાન અને 20 વાન આવે. 16 સાન આવે એટલે સમજણ આવે, અને 20 વાન એટલે શરીર મજબૂત થાય, બંધાઈ જાય, બંધારણ ઘડાઈ જાય. ઠીક છે, 16 વર્ષે સાન આવે તો આવે,
નહીં તો નહીં. નાના હતા ત્યારે જેટલી સમજણ હતી ને એટલી કદાચ હવે નથી, બગડી ગયા છે. નાના બાળકો સરળ નિષ્પાપ હોય છે, એમને બીજી ખબર નથી ને આડી અવધી, એટલે જે હશે તે એમને દેખાય ને સમજાય. ને આપણે આટા પાટા આડું અવળું આઘું પાછું કરીને વાતને વેડફી નાખીએ. નાના છોકરા દરિયા કિનારે નદી કિનારે રમવા જાય ત્યાં રેતીના ઘર બનાવે. આ મારું ઘર, આ તારું ઘર, મારું ઘર મોટું, તારું ઘર નાનું, આ બધું ચાલે. એમાં લડાઈ ઝઘડા પણ થાય કદાચ, પણ એમ લાગે કે હવે અંધારું થાય છે, હવે સમય થઈ ગયો, એટલે પોતે પોતાના હાથે એ પોતાના રેતીના ઘરને લાત મારી અને હસતા હસતા રવાના થાય. કારણ કે એમને ખબર છે કે આ સાચું ઘર નથી, આ તો રમવાનું ઘર છે, એટલે કોઈ ચિંતા નહીં. પણ મોટા થઈને આ ઘરની રમત જરા ભારે પડી જાય છે. મારું ઘર મારું ઘર, એમાં કેટલાય ક્લેશ, કંકાસ, કષાય અને કર્મબંધન ઊભા કરી દે છે. એટલે નાના છોકરાની સમજણ વધારે સાચી કે મોટાની? મોટા થઈને સાન આવે છે કે જાય છે એ પ્રશ્ન છે. પણ સામાન્ય રીતે સમજણ ઉઘડે 16 વર્ષે સાન આવે એમ કહેવાય છે. ઘણી વાર તો નાની ઉંમરે પણ આવી જાય, ઘણી વાર તો ન આવે. પણ કબીર કહે છે કે કહે કબીર ય ભલી બતાઈ કે ભૂલે ચોર કટારી. કબીર કહે છે કે નાનો હોય ત્યારથી, અરે સમજણ ભલે પછી આવે પણ એને જ્ઞાન તો પહેલાંથી આપવામાં આવે છે. કથા, વાર્તા, વ્યાખ્યાન, શિક્ષણ, ક્લાસ, પુસ્તકો, વ્યાખ્યાનો, આમાં જ્ઞાન તો આપવામાં આવે છે. જીવનનું મંગળ શેમાં છે, સાચું શું, ખોટું શું, કઈ રીતે જીવવું જોઈએ, શું કરવાનું, શું નહીં કરવાનું, એનું જ્ઞાન તો એને મળે જ છે. પરંતુ અને એ ક્યાં સુધી મળે છે? જન્મે ને ત્યારે એના કાનમાં જ્યારે 40 દિવસ થાય ને એટલે નવકાર મંત્ર સંભળાવવામાં આવે, કે પછી બીજો મંત્ર સંભળાવવામાં આવે, અને નાની મોટી શિખામણો મા બાપ તરફથી ને વડીલો તરફથી ને મળ્યા કરે, એટલે જ્ઞાન મળવાનું શરૂ થઈ ગયું. તે ક્યાં સુધી? છેલ્લી ઘડીઓ ગણાતી હોય, જીવ જાઉં જાઉં કરતો હોય ત્યારે એના કાનમાં ધર્મના મંત્ર શબ્દ રેડવામાં આવે, એટલે છેલ્લી ક્ષણ સુધી ધર્મ સાંભળવા મળે છે. પરંતુ મુશ્કેલી શું છે? ભૂલે ચોર કટાય. ખરે વખતે ભૂલી ગયા, યાદ રાખ્યું નહીં. જ્યાં યાદ રાખવાનું હતું ત્યાં યાદ આવ્યું નહીં. પ્રમાદ નામનો મહાન દુશ્મન આપણી અંદર બેઠો છે. પ્રમાદ નામનો મહાશત્રુ જે આપણા જીવનની ખાના ખરાબી કરી શકે એ બહાર નથી, અંદર છે. આપણા શત્રુને આપણે પોતે પોષીએ છીએ, ખાઈ પીને તગડો કરીએ છીએ, ખવડાવી પીવડાવીને તગડો કરીએ છીએ. પ્રમાદો નામ નરાણામ શરીરસ્થો મહારિપુ. પ્રમાદ નામનો આ દુશ્મન પોતાના શરીરમાં જ વસે છે અને આપણે એને પાળી પોષીને મોટો કર્યો. દરેક જન્મે આ જ કર્યું. મનુષ્ય જીવન મળ્યું, સાંભળ્યું, પણ ધ્યાન આપ્યું નહીં. બીજી ત્રીજી વાતોમાં રોકાઈ ગઈ, બીજી ત્રીજી વાતોમાં ધ્યાન હતું. તમે જીવાજી ઠાકોરની વાત સાંભળી છે? નથી સાંભળી? જીવાજી ઠાકોરની વાત સાંભળી તો સંભળાવું. એક હતા જીવાજી ઠાકોર. ઠાકોર છે, આમ બળવાન છે, બળુકા છે, પણ જરા પોતાની વાતવાળા. એક દિવસ રાજાજીએ એમને કામ સોંપ્યું, તો તાકાત લગાવીને કામ તો પૂરું કરી આપ્યું. રાજાજી ખુશ. રાજા રીઝે તો આપી દે ને ખીજે તો લૂંટી. રાજા રીઝ્યા છે, ઠાકોર તમે મારું કામ સરસ કરી આપ્યું, તમને છે ને મારે કંઈક આપવું છે, પણ હું આપું એમ તમને જે ગમે તે તમે આપણા ભંડારમાં, ધન ભંડાર છે આપણો કોઠાર, તો એમાં કાલે તમે જજો અને તમને ત્યાં ઘણું બધું છે, સોન ચાંદી હીરા મોતી માણેક બધું છે, તમને જે ગમે ને તે તમે લઈ લેજો. જાઓ, તમને હું ફરમાન લખી આપું. એટલે જીવાજી ઠાકોરને રાજાજીએ ફરમાન લખી આપ્યું
કે આવતીકાલે જીવાજી ઠાકોર કોઠારમાં આવે, ભંડારમાં આવે તો ભંડારીને હુકમ છે કે એમને જે જોઈએ તે આપજો. રાજાજીએ તો ફરમાન આપી દીધું અને આ બાજુ ભંડારીને ખબર આપી દીધી કે જીવાજી ઠાકોર કાલે આવશે અને જે જોઈએ તે આપજો. ભંડારી વિચાર કરે કે આ તો ગડબડ થઈ ગઈ. રાજાજીને કેમ કહેવાય કે તમે ભૂલ્યા, તમે ખોટું કર્યું, પણ અમારે સાચવવું પડશે. લખી આપ્યું છે જીવાજી ઠાકોરને જે જોઈએ તે લેવા દે. એ તો બધું એ લઈ જાય. આ હુકમ એવો છે, આ ન ચાલે. એટલે આ ભૂલ નહીં કરાય આપણાથી. રાજાજીએ ભલે કહ્યું ને, પણ આપણે કંઈક એવી વ્યવસ્થા કરીએ કે જીવાજીના હાથમાં કંઈ આવે છે એ લેવાની તાકાત જ ન લઈ જ ન શકે. યુક્તિ વિચારી લીધી. રાજાજીનો હુકમ પણ પડાય અને આ ભંડાર ખાલી પણ ન થાય. જીવાજી ઠાકોર તો ખુશ, આપણી પાસે ફરમાન છે, જે જોઈએ તો લઈ જા. તો હું કંઈ થોડું લઈને થોડું આવવાનું, હું તો ગાડું લઈને જઈશ અને ભરી આવીશ બધું. બીજા દિવસે ખરેખર ગાડું લઈને પહોંચી ગયા. જેવો કોઠાર ખોલ્યો કે હાજર થઈ ગયા. ભંડારીએ પણ તૈયારી બધી રાખી છે. પધારો પધારો પધારો. ફૂલોથી વધાવ્યા, સાથિયા કર્યા, રંગોળી કરી. પધારો પધારો મોંઘેરા મહેમાન, તમે અમારા અતિથિ. રાજાજી હુકમ કર્યો છે તમારે આજે ખાલી તમને આપવાનું તો છે પણ તમારી પૂરેપૂરી મહેમાન ગતિ, સરભરા, સેવા બધું કરવાનું છે અને તમને રાજાના મહેમાન છો એટલે રાજાની જેમ તમને રાખવાના છે. પેલા જીવાજી તો ખુશ થઈ ગયા, ફૂલાઈ ગયા કે વાહ, આ તો ડબલ લાભ થઈ ગયો. મજા પણ કરીશું અને ધન પણ મળશે. એટલે પછી લઈ આવ્યા અંદર, ઢોલ નગારા વગાડ્યા, શરણાઈઓ વગાડી અને ગીત ગાયા, નાચ ગાન થયા, મુજરા થયા, સિંહાસન ઉપર બેસાડ્યા. એમાં તો કલાક 2 કલાક નીકળી ગયા હશે. પછી કે ચાલો આજે તમને રાજાશાહી રીતે બધું કરવાનું છે એટલે ચાલો તમને નવા કપડાને આ રીતે બધું. તો પહેલાં સ્નાન કર્યું, એટલે ખૂબ માલિશ કરાવી, ખૂબ સ્નાન કરાવ્યા, બરાબર. અને પછી તૈયાર થઈને નીકળ્યા. ટીલા કપકા હા તે કાંઈ ખામી નથી રાખી. અને પછી કે હવે જરા એકવાર તમે આવ્યા છો તો નાસ્તો કરી લો, જલપાન કરી લો. અને જમવા માટે, નાસ્તા માટે બેસાડ્યા તો વાનગીઓ કેવી છે, એકને જુઓ અને એકને ભૂલો. આ ખાઉં કે પેલું ખાઉં, શું ખાઉં શું ન ખાઉં. ચાખવામાં જ કલાક નીકળી ગયો. બપોર થઈ ગયા અને ચાખવામાં એટલું ખાઈ ગયા છે કે હવે આળસ ચડી ગયું છે. તો જીવાજી ઠાકોર ભંડારીને કહે છે કે તમે એમને એટલું બધું ખવડાવ્યું, તમે એમને એટલું બધું ખવડાવ્યું કે હવે જરાક આરામ કરવો પડશે. હા હા, કેમ નહીં, પધારો. એટલે સરસ મજાનું બિછાનું તૈયાર છે, પંખા છે, સુગંધી વસ્ત્રો, સુગંધી ધૂપો ચાલે છે. જીવાજીને સુવાડ્યા અને જીવાજી તો જે સૂતા તે લઈ ગઈ અને ઉઠ્યા ત્યારે 6 વાગી ગયા. એકદમ ફાફડા ઉઠ્યા. અરે શાંતિથી, હું તો આરામથી તમારી સેવામાં બધા હાજર છું. શું જોઈએ છે બોલો? અરે મારું કામ બાકી છે. શું બાકી છે? મારે ભંડારમાં જવાનું છે. હા ચાલો. લઈ ગયા અંદર. એ ત્યાં તો ઢગલે ઢગલા છે, સોના ચાંદી હીરા મોતી. પેલા ભંડારી કહે છે જુઓ અહીં બધું ઘણું બધું છે, તમે છે ને ઉતાવળ ના કરતા, હજી અંદર જાઓ, તમે એકવાર જોઈ લો પછી પસંદ કરજો, હજી બધું ઘણું જોવા જેવું છે, હાલો. એમ કરીને બધું લઈ જાય છે અંદર અને બધું બતાવે છે, જો આનું આમ છે, આનું આમ છે, આ આટલા લાખનું છે, આ આટલા કરોડનું છે. અને પેલા વિચાર કરે છે કે જોઈ તો લો, કંઈ રહી ન જાય કામનું. જોવામાં બીજો કલાક નીકળી ગયો અને ભંડાર બંધ કરવાનો સમય આવી ગયો. જેવા ડંકા વાગ્યા દોઢી પર એટલે પહેલાં ભંડારીએ જીવાજી ઠાકોરને હાથ પકડી અને કર્યા બહાર, નીકળો બહાર. તો કેમ? તો મારું બાકી છે હજી. નહીં, જુઓ ચિઠ્ઠીમાં શું લખ્યું છે, આવતીકાલનું કામ પૂરું થઈ ગયું, આજનો દિવસ પૂરો થઈ ગયો, હવે તમે છૂટા, હવે ભંડાર બંધ થાય. અરે પણ મારે લેવાનું હતું. તમારે લેવાનું હતું તો લઈ લેવું હતું, કેમ ન લીધું? તમને બધું બતાવ્યું તો ખરું.
હવે કંઈ નહીં થાય, હવે સમય પૂરો થઈ ગયો, હવે 1 મિનિટ ભંડાર ખુલ્લો નહીં રહે, નીકળો બહાર. ઘણું કર્યા, ઘણું રડ્યા, ઘણા પગ પકડ્યા. ભંડારીએ કીધું નીકળો બહાર. એક જ વાત, બિચારા જીવાજી ઠાકોર હાથ ઘસતા ખાલી હાથે પાછા ગયા. ગાડું લાવ્યા હતા, એ ખાલી રહી ગયું. આ જીવાજી ઠાકોરને તમે મળ્યા છો કોઈ? આ જીવાજી ઠાકોરને ઓળખો છો? જીવાજી ઠાકોર બીજા કોઈ નથી, આપણે પોતે. કારણ કે આ જીવ આવું જ કરે છે. આ દુનિયામાં આવે છે ને તો એની માટે ભંડાર ખુલ્લો છે. જે કરવું હોય તે કરી શકે છે. પરંતુ બીજી ત્રીજી વાતોમાં નાના મોટા સુખ, નાના મોટા દુઃખ, એની પંચાયતોમાં, એની ચિંતામાં, એની ઉપાધિમાં આખું જીવન પસાર થઈ જાય અને કરવાનું રહી જાય. મનુષ્ય જીવન મળવા છતાં જો આપણે આપણી હાલત સુધારી ન શકતા હોઈએ, સુખી ન થઈ શકતા હોઈએ, તો એનું કારણ એ નથી કે આપણને ખબર નથી. ખબર નથી એમ આપણે કહી શકીએ એમ નથી. બોલો, કહી શકો છો? આ એક હકીકત છે કે આપણને સારા ખોટાની ખબર પડી ગઈ છે. સદભાગ્ય શ્રવણ તો થઈ ગયું છે, ખબર તો પડી ગઈ છે, કાને વાત તો આવી ગઈ છે. મનુષ્ય જીવન મળ્યું, સાથે શ્રવણ મળ્યું છે. સારી વાત, સાચી વાત ક્યાંક વાંચી છે, ક્યાંક સાંભળી છે, કોઈકે સમજાવી છે. ખબર નથી એમ તો આપણે કહી શકીએ એમ નથી. આ દુનિયામાં 3 જાતના લોકો છે. કેટલાક એવા છે કે જેમને ખબર જ નથી તો કરે શું, એટલે ખબર નથી એને કરતાય નથી. બીજા કેટલાક એવા છે ખબર છે પણ કરતા નથી. અને ત્રીજા એવા છે કે જેમને ખબર પણ છે અને બરાબર એ પ્રમાણે કામ કરે પણ છે. 3 જાતના માણસો છે. હવે પહેલો જે પ્રકાર છે, ખબર એ નથી ને કરતા એ નથી. કરતા કેમ નથી? ખબર નથી માટે. તો એ પ્રકાર તો આપણને લાગુ પડતો નથી, એ તો ગયું. હવે રહ્યા 2. ખબર છે પણ કરતા નથી, અને ખબર છે અને કરે પણ છે. આ 2માંથી આપણો નંબર શેમાં આવશે? પોતાને જવાબ આપવાનો છે, બીજા કોઈને કહેવાની જરૂર નથી. જાતે વિચારી લેવા જેવું છે કે આપણે ક્યાં આવીએ છીએ. ખબર છે પણ કરતા નથી, કે ખબર નથી અને કરતા નથી? ખબર નથી અને કરતા નથી એમ બોલવાની કોઈ ગુંજાઈશ નથી. આ કેમ કે જૈન કુળ, ઉત્તમ આર્ય દેશ, ઉત્તમ કુળ, અને એમાં આ બધી વાતો તો વારસાગત મળી જાય, ઘરથુથીમાં મળી જાય. છતાં આપણે નથી કરી શકતા. તો એનું કારણ જીવાજી ઠાકોર જેમ પ્રમાદમાં પડ્યા, ખાઈ લઉં, પી લઉં, નાહી લઉં, ધોઈ લઉં, આ કરી લઉં, પેલું કરી લઉં, જોઈ લઉં, નાચી લઉં, ગાઈ લઉં. જે મોજ મજા, નાના મોટા આનંદ દુનિયામાં દેખાય છે એ લેવામાં રોકાઈ ગયા તો તક જતી રહી. તો પ્રમાદને આપણે ઓળખવો જોઈએ. આપણને પ્રમાદ બહુ નડે છે. ભગવાન મહાવીરે ઉત્તરાયણ સૂત્રની અંદર ભગવાન મહાવીરની છેલ્લી દેશના દિવાળીના દિવસે, એટલે કે અમાસની રાત્રે ભગવાનનું નિર્વાણ થયું એના પહેલાં 16 પહોરથી ભગવાન મહાવીરે અંતિમ દેશના આપવાનું શરૂ કરેલું. આ ભાવદયા જાણે હજી કહેવાનું રહી ગયું છે, બધું કહીને જાઓ. કહેવા જેવું બધું કહી જાઓ, રહી ન જાય. આ આપણી ભાષા છે. ભગવાનને એવું નથી. ભગવાનને તો ઉદય પ્રયોગ. હજી એટલા ભાષા વર્ગના પૂતગલનો ઉપયોગ એમને કરવાનો છે. હજી એટલું આયુષ્ય છે, અને હજી નામ કર્મ હજી ખપવાનું થોડું હજી બાકી રહે છે. બધા કર્મ સરખા થશે ને. બાકીના 4 કર્મ છે ને, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદની. આ 4 કર્મ છેલ્લી ક્ષણે પૂરા થવા જોઈએ. જ્યારે શરીર છૂટે ત્યારે આયુષ્ય પૂરું થાય, એની સાથે સાથે બાકીના કર્મો પણ પૂરા થવા જોઈએ ને. ન થાય તો આયુષ્ય તો છે નહીં, તો ક્યાં ભોગવવા જશે? એટલે આવા સમયે સમુદ્ઘાતની ક્રિયા પદ્ધતિ, આપણે અત્યારે એમાં જવું નથી. કર્મોને ખપાવવા માટે કેવળ જ્ઞાનીઓને પણ એક ક્રિયા કરવી પડે છે, સમુદ્ઘાતની ક્રિયા. કર્મો બધું વધઘટ હોય, સરખા થઈ જાય, છેલ્લી ક્ષણે બધા પૂરા થાય. તો ભગવાને જાણે પોતાના કર્મોનો હિસાબ પૂરો કરવાનો છે, તીર્થંકર નામ કર્મની ફરજ પૂરી કરવાની છે. એટલા માટે 16 પહોર સુધી દેશના આવે છે. અંતિમ ચોમાસું અપાપા નગરીમાં હતું. હસ્તિપાલ નામનો રાજા હતો.
જેણે વિનંતી કરેલી કે ભગવાન મારા નગરમાં ચોમાસું કરો, અને પોતાની એક કચેરી હતી, કચેરી જે વપરાતી નહોતી, જૂની, એ જૂની કચેરીમાં ભગવાનને ચાતુર્માસ માટે શૈયા એટલે કે વસ્તી મકાન આપેલું છે. અને છેલ્લો સમય આવ્યો છે, ભગવાને 16 પહોર દેશના શરૂ કરી છે. તે વખતે ઘણાને ખ્યાલ પણ હશે કે આ ભગવાનનું અંતિમ ચોમાસું છે. 16 રાજાઓ, 18 રાજાઓ, 16 પહોર દેશ, 18 રાજાઓ, એમ કહેવાય છે કે 9 મલ્લકી વંશના અને 9 લિચ્છવી વંશના રાજાઓ ત્યાં ભેગા થયા ભગવાનની પાસે. આ ગણ રાજાઓ હતા. તમને ઇતિહાસનો ખ્યાલ હશે, ક્યાંક વાંચ્યું હશે. ભારતમાં પ્રજાસત્તાક એટલે ગણતંત્ર, લોકશાહી હમણાં શરૂ થઈ. હકીકતમાં દુનિયાભરમાં સૌથી પહેલી લોકશાહી ભારતમાં હતી, ગણતંત્ર ભારતમાં હતું. ભગવાન મહાવીરના સમયમાં કેટલાક દેશોએ ભેગા થઈને ગણરાજ્ય બનાવ્યું, સામૂહિક રાજ્ય બનાવેલું, અને એમાં રાજાઓ ચૂંટવામાં આવતા, રાજાઓ ચૂંટવામાં આવતા. તો એવા રાજાઓ જે ભગવાનના ભક્ત હતા એ ત્યાં હાજર છે. એમણે ઔષધ ઉપવાસ કરેલો છે, ભગવાનની પાસે જ રહેવું છે, ભગવાનનું સાનિધ્ય માણવું છે, ભગવાનની દેશના અંતિમ સમય સુધી માણવી છે. તો ઔષધોપવાસ કરીને રહ્યા છે. પણ એ ઔષધ કેવું છે? ઔષધના 4 પ્રકાર છે. સાંસારિક આરંભ સમારંભ, કામકાજ, સાવધ્ય પ્રવૃત્તિ છોડી દેવી, એ પણ એક ઔષધનો પ્રકાર હતો. સામાયિકની પ્રતિજ્ઞા ન લે પણ સાવધ્ય વ્યાપાર છોડી દે, એટલે એટલા પ્રમાણમાં ઔષધના 4 તબક્કા હતા. એ આજે બધું ભૂલાઈ ગયું છે, પરંતુ એ વખતે ધર્મ જીવંત હતો. એટલે જેને જેટલું જ્યારે જે રીતે અનુકૂળ હોય એટલું ધર્મ કરવાની એ સમજણ હતી. તો 18 રાજાઓ સાવધ્ય વ્યાપારની નિવૃત્તિ કરીને ત્યાં રોકાયા છે. તમે જાણો છો, ભગવાન મહાવીરે સાંજના સમયે ગૌતમ સ્વામીને આદેશ કર્યો કે જાઓ, તમે બાજુના ગામમાં દેવ શર્મા બ્રાહ્મણને સાથે ત્યાં જાઓ, એમની પાસે જાઓ અને એમને ધર્મબોધ આપ્યો. ભગવાને આવું કેમ કર્યું એ તમે જાણો છો. મધ્યરાત્રિ પછી ભગવાનનું નિર્વાણ થાય છે. અમાસની રાત છે, સાધુના નિયમ છે. તીર્થંકરો પણ સાધુ ચારિત્રના જે નિયમો છે એ તો પાળે જ. એટલે ત્યાં અંધારું છે, ભગવાનનું નિર્વાણ થયું છે, અને આ વાત લોકો સુધી પહોંચી છે. ચારે બાજુથી લોકો અંતિમ દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે લોકોએ પોતપોતાના ઘર આગળ, રસ્તામાં જ્યાં જરૂર હતી ત્યાં દીવડા પ્રગટાવ્યા, જેથી લોકોને આવવા જવામાં સરળતા રહે. અને એમ કહેવાય છે કે આકાશમાંથી દેવો અને દેવીઓ જે ઉતર્યા એના કારણે પણ આકાશ પણ ઉજળું થઈ ગયું. તો ધરતી ઉપર ચારે બાજુ જ્યાં ભગવાન વિરાજમાન હતા એ નગરીની આજુબાજુ ઘેર ઘેર દીવડા પ્રગટ્યા. પેલા રાજાઓએ હુકમ કર્યો. આમ તો સાવધ્ય પ્રવૃત્તિનો નિષેધ છે, પરંતુ હવે અંધારું છે અને હવે લોકો આવ જાવ કરશે, ઘણી બધી સંખ્યા હશે. અંધારામાં ભગવાનના દર્શન કેમ કરશે? એટલે દ્રવ્ય દીપક પ્રગટાવ્યા. ત્યારે વાત મનમાં એવી આવી હશે મનમાં કે જે સાચો દીવડો હતો, ભાવ દીવડો, સાચો દીવડો જે ભાવ જ્ઞાન આપે, એ તો બુઝાઈ ગયો. હવે દ્રવ્ય જ્ઞાન છે અને દ્રવ્ય પ્રકાશ છે. બસ દ્રવ્ય અજવાળું કરું, ભાવ અજવાળું જતું રહે. આવી ભાવના સાથે દીવડા પ્રગટાવ્યા. અને પછી બીજા વર્ષે જ્યારે અમાસનો દિવસ આવ્યો ત્યારે ભગવાનની યાદ આવી હશે, ભગવાનના નિર્વાણની યાદ આવી હશે, અને તે વખતે દીવડા પ્રગટાવ્યા હશે. એની યાદ પાછી આવી એટલે ફરી પાછા એ અમાસના દિવસે દીવડા પ્રગટાવ્યા હશે ભગવાનની યાદમાં. અને પછી આ એક પરંપરા શરૂ થઈ ગઈ. જૈનો માટે તો દીવડા એ જ્ઞાનનું પ્રતીક છે, ભગવાનને યાદ કરવાનું પ્રતીક છે. તો ભગવાને જે અંતિમ દેશના આપી એનો સંગ્રહ ઉત્તરાધ્યયન સૂત્રમાં કરવામાં આવ્યો છે. આ 36 અધ્યયન છે, એટલે અલગ અલગ 36 વિષય ઉપર વાત થઈ છે.
આપણે પહેલું અધ્યયન ચાલુ કરેલું છે. 36 અધ્યયનોમાં ઘણી બધી વાતો આવે છે. આખું સૂત્ર ક્યારે પૂરું થાય. આજે 10મું અધ્યયન, જે ધ્રુમપત્ર નામનું અધ્યયન છે, એ આપણે આજે સાંભળીશું. એનું આપણે પાઠ સાંભળીશું, ભગવાનની વાણીનું પારાયણ કરીશું. ધ્રુમપત્ર, ઝાડનું પાંદડું, આ એનું નામ છે. અને એ આખા અધ્યયનમાં વાત શેની છે, અને આ આખા અધ્યયન કોને સંભળાવેલું, તો એની ગાથાએ નામ આવે છે ગૌતમ સ્વામી. સમયમ ગોયમ મા પમા. અંતિમ દેશનામાં ભગવાને અપ્રમત્ત રહેવાનો બોધ કોને આપ્યો? ગૌતમને. કહે છે ગૌતમને, પણ સંભળાવે છે કોને? આપણને. અને ગૌતમ તો ગૌતમ હતા, મહાપુરુષ હતા. સાધના એમની પણ જબરી છે, જ્ઞાની છે, 14 પૂર્વધારી છે. ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય બનવાનો અધિકાર એમને મળેલો છે. ભગવાનની દેશના પૂરી થાય, ભગવાન પછી દેવ છંદામાં જઈને આરામ કરે, અને પછી જે પરસદા બેઠી હોય એને ધર્મની વાત કોણ સમજાવે? ગણધર. ભગવાનના સિંહાસન ઉપર ન બેસે, પણ ભગવાનની જે પાદ પીઠ પગ મૂકવાનું જે આસન છે ત્યાં બેસીને દેશના આપે. આવા મહાપુરુષ, આવા મહાન આત્મા. હવે એ કેવા પ્રમાદી હોય? એ શું પ્રમાદી છે? ગૌતમ પ્રમાદી થોડા છે, પરંતુ ગૌતમ જેવા ગૌતમને પણ અપ્રમાદી થવાનો અનુરોધ જો ભગવાન કરતા હોય, તો એ અપ્રમાદી થવાની વાત કેટલી મહત્વની. ભગવાન ગૌતમને કહે છે કે ગૌતમ, તું એક ક્ષણ પણ પ્રમાદ ન કરીશ. ગૌતમ બુદ્ધ જ્યારે અંતિમ સમય આવે છે ત્યારે એમના શિષ્યોને પણ આ જ બોધ આપે છે, અપ્રમાદેન સંપાદિત. અપ્રમત્ત રહેજો. તમારે જે પ્રાપ્ત કરવું છે, સંપાદન કરવું છે, એ અપ્રમત્ત રહીને મળશે. મહાપુરુષોએ અપ્રમત્ત રહેવા માટે બોધ આપ્યો છે. તસ્માત જાગૃત, જાગતા રહો. જાગત હૈ સો પાવત હૈ, સોવત હૈ સો ખોવત હૈ. પ્રમાદ એ મૃત્યુનો બીજો ભાઈ છે. પ્રમાદ એ મૃત્યુ છે. કેમ કે ત્યાં આપણે છીએ છતાં નથી. કેમ કે જ્ઞાન કામ કરતું નથી, બુદ્ધિ કામ કરતી નથી, પ્રમાદમાં પડ્યા છે. કરવાનું કરતા નથી, બુદ્ધિ હોવા છતાં સમય ગુમાવીએ છીએ, શક્તિ બેકાર જાય છે. તો તમે જીવો છો કે નથી જીવતા, બધું સરખું છે. એટલે અપ્રમાદ કેટલો મહત્વનો વિષય છે. આખું અધ્યયન ગૌતમ સ્વામીને સંભળાવતા હોય એ રીતે ભગવાને વાત કરી છે. ગાથાઓ સાંભળો. ધૂમપત્તય પંડવહે જહ નિબડૈરાય ગણાણ મચ્ચૈ એવં મણુઆણ જીવ્યમ સમયમ ગોયમ મા પમાય. જેવી રીતે પાકું થઈ ગયેલું, પીળું થઈ ગયેલું ઝાડનું પાંદડું નીચે પડે છે અને ખતમ થાય છે, એવી રીતે મનુષ્યનું જીવન પણ એક દિવસ ખતમ થવાનું છે. આ જીવન ગમે એટલું લાંબુ હોય તો પણ એનો અંત આવવાનો છે. માટે હે ગૌતમ, આ જીવનમાં એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. કુસકે જહ ઓસ બિંદુએ થોવમ ચિત્થૈ લંબમાણે એવં મણુઆણ જીવ્યમ સમયમ ગોયમ માપમારે. બીજો દાખલો. જેવી રીતે ઝાકળ પડી હોય ત્યારે જંગલમાં ઘાસના જે તણખલા હોય એની ટોચ ઉપર પાણીના ટીપા બાજી જાય છે. એ ટકે છે, કેટલી વાર ટકશે? લટકે છે, કેટલી વાર લટકશે? એક હવાનો ધક્કો આવ્યો નથી કે પડ્યું નથી. બસ મનુષ્યનું જીવન પણ એ જ પ્રમાણે ગમે ત્યારે ખતમ થઈ શકે છે. માટે હે ગૌતમ, તું સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. ઈતિર્યમ્યાવુએ જીવ્યય બહુ પચ્ચવાય વિહુણાય રયમ પુરે કડમ સમયમ ગોયમ માપમારે. માટે જીવનનો ભરોસો નથી. આ જીવન પૂરું થઈ જશે ગમે ત્યારે. એ વાત સમજીને જીવનમાં ઘણા બધા અંતરાયો છે, વિઘ્નો છે, એ વાત ધ્યાનમાં રાખીને તું એવું કંઈક કર જેથી
અત્યાર સુધી એકઠા થયેલા કર્મોના ભાર ઓછા થાય, કર્મોની રજ ધોવાય એવું તું કર. દુલહે ખલુ માણસે ભવે ચિરકાલેણ વીર સવ્વ પાણીણમ ગાઢાય વિભાગ કમ્મુનો સમયમ ગોયમ માપમાય. મનુષ્ય જીવન દુર્લભ છે, બહુ જ લાંબા સમયે મળે છે, જલ્દી મળતું નથી. અને કર્મોના બંધન તો ક્ષણે ક્ષણે થાય છે. જો ધ્યાન ન રહે, પ્રમાદમાં રહીએ તો એ કર્મ બંધન તો થાય, પણ એવા ચીકણા, એવા ગાઢ કર્મ બંધન થઈ જાય કે છૂટ્યા ન છૂટે, ભોગવવા જ પડે. અને ભોગવતા ભોગવતા દમ નીકળી જાય. માટે જાગૃત રહો, કર્મ બંધન ન થાય એવી રીતે છે. ઉડવી કાય મહી ગો ઉક્કોસમ જીવો સંવસે કાલમ સંખાયમ સયા સમયમ ગોયમ માપમાય. આ જીવોને 84 લાખ જીવા યોનિમાં ભટકવું પડે છે. 7 લાખ પૃથ્વી કાય, 7 લાખ આપકાય છે. આ 7 લાખ તો ખાલી પ્રકાર છે, જીવો નહીં. જીવો તો અનંત છે, પ્રકાર છે. 7 લાખ જાતના પૃથ્વીકાયના જીવની જાત છે. તો જ્યારે પૃથ્વીકાયમાં જીવ જતો રહે ને, તો એ પૃથ્વીકાયમાં ને પૃથ્વીકાયમાં ભટક્યા કરે. એ કાયામાં, એ એવી વિભાગમાં જ એ લાંબો સમય એને રહેવું પડે છે. શરીરમાં તો ભલે, પણ એ પૃથ્વીકાયની જાતિમાં એને લાંબો સમય અંદર અને અંદર પૃથ્વીકાયમાં જ જન્મ મરણ કરવા પડે. એટલે કહે છે કે જો પૃથ્વીકાયમાં ચાલ્યા ગયા તો ત્યાં કેટલાય કાળ સુધી ભટકવું પડશે. એવી રીતે બીજા બધાય કાળ. આવું કાય મહી ગૌ ઉક્કોસમ જીવો સંવસે કાલમ સંખાયમ સયા સમયમ ગોયમ માપમાય. તેવું કાય મહી ગૌ ઉક્કોસમ જીવો સંવસે કાલમ સંખાયમ સયા સમયમ ગોયમ માપમાય. વાવુકાય મહી ગૌ ઉક્કોસમ જીવો સંવસે કાલમ સંખાયમ સયા સમયમ ગોયમ માપમાય. વરસૈકાય મહી ગૌ ઉક્કોસમ જીવો સંવસે કાલમનંતમ દુરંતમ સમયમ ગોયમ માપમાય. બેઇન્દ્રિયકાય મહી ગૌ ઉક્કોસમ જીવો સંવસે કાલમ સંકિચ્ય સન્નિયમ સમયમ ગોયમ માપમાય. એકેન્દ્રિય જાતિમાં જ્યારે જન્મ થાય છે તો એ જાતિમાં ને જાતિમાં જન્મ મરણ અસંખ્ય કાળ સુધી કરવા પડે છે. જો પછી બેઇન્દ્રિય તેન્દ્રિય વગેરેમાં જો એ પ્રવેશી જાય, ક્યારેક મોકો મળે અને બેઇન્દ્રિયમાં જન્મ મળે તો ત્યાં અનંત કાળ સુધી નહીં, અસંખ્યાત કાળ સુધી નહીં, પણ સંખ્યાતા કાળ સુધી એને અંદરને અંદર બેઇન્દ્રિયમાં ને બેઇન્દ્રિયમાં જન્મ મરણ કરવા પડે છે. પછી તેન્દ્રિયમાં તેન્દ્રિય કાય મહી ગૌ ઉક્કોસમ જીવો સંવસે કાલમ સંખિજ્ય સન્નિયમ સમયમ ગોયમ માપમાય. ચૌરિન્દ્રિય કાય મહી ગૌ ઉક્કોસમ જીવો સંવસે કાલમ સંખિજ્ય સન્નિયમ સમયમ ગોયમ માપમાય. પંચેન્દ્રિય કાય મહી ગૌ ઉક્કોસમ જીવો સંવસે સત્તઠ ભવ ગહણે સમયમ ગોયમ માપમાય. પંચેન્દ્રિયમાં જો જીવ પહોંચી જાય તો પંચેન્દ્રિયમાં બહુ લાંબો સમય એને જગ્યા નથી મળતી. 7-8 ભાવ સુધી એ પંચેન્દ્રિય જ ગતિમાં રહી શકે છે. પછી એને ફરજિયાત બીજી ગતિમાં જવું પડે. દેવે ને રહીએ અહીં ગૌ ઉક્કોસમ જીવો સંવસે ઇક્કિક ભવ ગહણે સમયમ ગોયમ માપમાય. દેવગતિ નરક ગતિમાં જાય તો પછી એને એ ગતિમાં વારંવાર જન્મ મળતા દેવગતિમાં જન્મ એક જ વાર મળે છે. પછી ફરજિયાત બીજી ગતિમાં જ જવું પડે છે. એવી રીતે નરક ગતિમાં પણ એવમ ભવ સંસારે સંસરઈ શુભાશુભેહિમ કમ્મેહિમ જીવોપમાય બહુલો સમયમ ગોયમ માપમાય. એકવાર પ્રમાદ થાય અને કંઈક એવું કરે, પ્રમાદમાં ચૂકી જાય અને કંઈક એવું કરે તો આવી કોઈ ગતિમાં ચાલી જશે અને ત્યાં પાછું પૂરાઈ જશે.
એટલે સમયનો પણ પ્રમાદ કરવા જેવો નથી. લદ્ધૂણ વિમાણુ સત્તણમ આર્યત્તમ પુનરવિદુલ્લહમ બહવે દસ્સુયા બિલક્ષુયા સમયમ ગોયમ માપમાય. મનુષ્ય જીવન મળી જાય તો પણ આર્ય દેશ ઉત્તમ કુળ ધર્મની સામગ્રી મળવી દુર્લભ છે. કારણ કે મનુષ્યો ઘણા છે અને મોટા ભાગના મનુષ્યો એવા સંજોગોમાં પડ્યા હોય છે કે જ્યાં એમને ધર્મની વાત કહેવાવાળું કોઈ હોતું નથી. એવા દસ્યુ એટલે ચોર, લૂંટારા, આદિવાસી, જંગલી એવા લોકો અથવા તો સારા કહેવાતા ભણેલા ગણેલા સુધરેલા હોય ભલે હોય પણ એમને ધર્મની વાત સાંભળવા મળે નહીં એવા ઠેકાણે બેઠા હોય છે. આજે પણ જે આગળ વધી ગયેલા દેશો છે, વિકસિત દેશો છે, ત્યાં સુખ ઘણું છે, સગવડ ઘણી છે અને જ્ઞાન ઘણું છે, બુદ્ધિ ઘણી છે, બહુ આનંદથી રહે છે, પરંતુ સાચા ખોટાની ખબર નથી, ધર્મની ખબર નથી. એટલે કરે એવા કામ કે જેનાથી આજે સુખી હશે પણ ભવિષ્યમાં દુઃખી થવાના. એવી પ્રજાઓ છે આજે જે મનુષ્ય છે, માણસ છે, પણ જાનવરની જેમ વર્તન કરે છે, જીવે નહીં વર્તન કરે છે. તમને ખબર છે એવી પ્રજાઓ છે. જંગલીઓ તો હોય પણ આ સુધરેલી પ્રજાની વાત કરું. એવા લોકો છે, પ્રજાઓ છે કે જે કાચાને કાચા પ્રાણીઓને ગળે ઉતારી જાય. કાચા સાપ, ગેડકા, વીછી, કીડીઓ, મંકોડાને પણ ખાઈને મજા કરે અને પાછા પોતાને બહુ શાણા સમજે આવા લોકો છે. તો કેટલું મુશ્કેલ છે ધર્મનું શ્રવણ, કેટલું મુશ્કેલ છે ધર્મની પ્રાપ્તિ થવી, કેટલી મુશ્કેલ છે. લદ્ધૂણ વિઆર્યત્તણમ અહીણ પંચિન્દ્રિયાહુદુલ્લહ વિગલિન્દ્રિયાહુદીસૈ સમયમ ગોયમ માપમાય. આર્ય દેશ મળી જાય, ઉત્તમ ગુણ મળી જાય, મનુષ્ય જીવન મળી ગયું, પરંતુ એમાંય વાંધા વચકા ઘણા હોય છે. આવા અનાર્ય દેશમાં જન્મે તો વાત જ નહીં, પણ આર્ય દેશમાં જન્મ મળ્યા પછી પણ શું થાય તો કે બિચારો પાંચે ઇન્દ્રિય પૂરી મળે નહીં એવું બને, વિકલાંગ બને, અપંગ બને. છે તો મનુષ્ય પણ ચાલી શકતો નથી, છે તો મનુષ્ય પણ જોઈ શકતો નથી, જે તો મનુષ્ય પણ હાથ પગ કામ કરતા નથી. તો શું કરશે બિચારો? અહીણ પંચિન્દ્રિયત્તમ પિસેલહે ઉત્તમ ધમ્મ સુયુદુલ્લહ કુતિથિ નિસેવહે જણે સમયમ ગોયમ માપમાય. પાંચે ઇન્દ્રિય પરિપૂર્ણ હોય, અંગ ઉપંગ સાજા સારા હોય અને બુદ્ધિ પણ હોય, શક્તિ પણ હોય, સંજોગ પણ સારા હોય, ધન ધાન્ય સમૃદ્ધિ બધું હોય, પરંતુ એને મોજ મજા આનંદ પ્રમોદ ભોગ વિલાસ દુનિયામાં દોડ કરવાની ઘણી બધી હોશ હોય અને એમાં જ જીવન પૂરું કરે. અને કદાચ ધર્મની વાત કરે તો પણ એવા વિચિત્ર ધર્મો દુનિયામાં છે કે જેને ધર્મ કહેવા કે કેમ એવી ગાંડી ગેલી વાતોમાં અને અજ્ઞાનવાળી અને અણસમજવાળી વાતોમાં ધર્મ માનીને કદાચ એમાં જિંદગી પૂરી કરી દે. લદ્ધૂણ વિઉત્તમમ શ્રી સદ્દહણા પુનરવિદુલ્લહ મિચ્છત નિસેવહે જણ સમયમ ગોયમ માપમાય. ક્યારેક એવા સારા નસીબ અને સારા સંજોગ હોય તો સત્ય સાંભળવા મળી જાય, સાચી વાત કહેવાવાળું કોઈ મળી જાય, કાને પડી જાય, પરંતુ ત્યાં મુશ્કેલી શું છે? ગમતું નથી, ગળે ઉતરતું નથી, એમાં શ્રદ્ધા થતી નથી, એના પર વિશ્વાસ આપતો નથી. એટલે મિથ્યાત્વમાં જ એ ડૂબેલો રહે છે. ખોટી સાચી વાતો જે પકડાઈ ગઈ, જે બાપ દાદાથી મળી અથવા કોઈએ સમજાવી, જ્યાં જન્મ્યો ત્યાં જે ચાલતું હતું ઊંધું ચતું એને સાચું માની અને એ જીવતો રહ્યો. ધમ્મમ પિહુ સદ્દહંતયા દુલ્લહયા કાયેણ ભાસયા ઈ કામ ગુણેષુ મુચ્છિયા સમયમ ગોયમ માપમાય. શ્રદ્ધા પણ થઈ જાય, ગમી પણ જાય, સાંભળવા તો મળે, શ્રદ્ધા પણ થઈ જાય, સાચું પણ લાગે, પરંતુ અનેક પ્રકારની આસક્તિઓ, નબળાઈઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ હજી એને છોડતી નથી. એટલે કામ ગુણો એટલે કે પાંચે ઇન્દ્રિયોના સુખ ભોગમાં એ લપટાઈને રહે છે. કરીશું, હજી વાર છે, પછી કરીશું, હમણાં નહીં પછી ગળપણમાં ગોવિંદ ગાશું, આ બધું વિચારીને એ સમય ગુમાવે છે.
પરિહરति તે શરીરયમ કેસા પંડુરયા હવંતિ તે સોય બલે હાય સમયમ ગોયમ માપમાય. એમ કરતાં કરતાં શરીર થાકી જાય છે, વૃદ્ધાવસ્થા આવી જાય છે, જરા લાગુ પડી જાય છે, માથે ધોળા, આંખે ઝાંખર, હાથ પગ ધ્રુજે, આવી સ્થિતિ આવી જાય છે. કાન કામ નથી કરતા, આંખ કામ નથી કરતી, હાથ કામ નથી કરતા, બધી ઇન્દ્રિયો નબળી પડી જાય છે. પરિજુરૈતે શરીરયમ કેસા પંડુરયા હવંતિ તે ચક્ષુ બલે હાય સમયમ ગોયમ માપમાય. પરિજુરૈતે શરીરયમ કેસા પંડુરયા હવંતિ તે ઘાણ બલે હાય સમયમ ગોયમ માપમાય. પરિજુરૈતે શરીરયમ કેસા પંડુરયા હવંતિ તે જીભ બલે હાય સમયમ ગોયમ માપમાય. પરિજુરૈતે શરીરયમ કેસા પંડુરયા હવંતિ તે ફાસ બલે હાય સમયમ ગોયમ માપમાય. પરિજુરૈતે શરીરયમ કેસા પંડુરયા હવંતિ તે સવ્વ બલે હાય સમયમ ગોયમ માપમાય. એમ કરતાં કરતાં સાવ પથારીવશ થઈ જાય, બધું જ બળ, શરીરનું બળ, મનોબળ, ઇન્દ્રિયનું બળ જતું રહે. ત્યારે એને પસ્તાવો થાય કે મેં આ ન કર્યું, મેં તે ન કર્યું. અરહી ગંડમ વિસૂયા આયંકા વિવિહા પુસંતિ તે વિવડૈ વિધ્વંસૈ તે શરીરયમ સમયમ ગોયમ માપમાય. બુદ્ધિ કામ ન કરે, હાથ પગ કામ ન કરે, એવા રોગ વળગી જાય, એની પીડામાં પડ્યો હોય અને એના કારણે એની ચેન ન હોય, કરવાની કોઈ શક્યતા ન હોય, અને એમ કરતાં કરતાં એક દિવસ શરીર ખતમ થઈ જાય છે, શરીર પડી જાય છે, એટલે કે નાશ પામી જાય છે. અવઉજ્જિયમિત્ત બંધવમ વિઉલમ ચેવ ધણોહ સંચયમ માતંબીયમ ગભેસય સમયમ ગોયમ માપમાય. અને અત્યાર સુધી જિંદગીમાં જે કંઈ કર્યું, ભેગું કર્યું, ભોગવ્યું, એને યાદ કરતાં કરતાં એ દુઃખી થાય, અને જે ભેગું કર્યું છે એ બધું એનું અહીં રહી જાય, અને એકલો ને એકલો એ ત્યાંથી રવાનો થઈ જાય, અને જે ભેગું કર્યું છે એ એને કામ આવતું નથી, સાથે લઈ જઈ શકતો નથી. નહુ જીણે અજ્જદીસૈ બહુમય દિસૈ મગ્ગદેશીએ સંપૈને આવું એ પહે સમયમ ગોયમ માપમાય. જિનેશ્વર ભગવંતો, તીર્થંકર ભગવંતો હોય, ધર્મની વાત જગતના લોકોની સામે પ્રકટ કરતા હોય, ત્યારે તો જાગવું જ જોઈએ. પણ જ્યારે કોઈ તીર્થંકર ન હોય તો પણ શું થયું? માર્ગ તો છે, જ્ઞાન તો છે, તો માર્ગ તો મળેલો જ છે. અને આ માર્ગ એવો છે કે તીર્થંકર હોય તો જ કામ આવે, નહીંતર કામ ના આવે એવું નથી. આ માર્ગ એવો છે, જે ચાલશે એ પહોંચશે, જે કરશે એ પામશે. અવસોહિયા કંટગાપહમ ઉઈનોસીપહમ મહાલયમ ગચ્છસી મગ્ગમ વિસોહિયા સમયમ ગોયમ માપમાય. અત્યાર સુધી ખોટા રસ્તે ભટક ભટક કર્યું, ઘણા કાંટા વાગ્યા, કાંકરા વાગ્યા, હવે તો રસ્તા પર આવી ગયા છે, હવે તો માર્ગ સામે છે. તો હવે બસ સમયનો પણ બરબાદ કર્યા વગર માર્ગને શોધતા શોધતા ચાલવાનું છે. અબલે જઈ ભારવાહે મામગ્ગે વિષમે વગાહિયા પચ્છા પચ્છાનુતાવય સમયમ ગોયમ માપમાય. કોઈ મજૂર માથા પર ભાર લઈને જતો હોય અને રસ્તો ટૂંકો પડશે, જલ્દી પહોંચી જઈશ એવો વિચાર કરીને રસ્તો છોડીને ઉબડ ખાબડ માર્ગે ચાલવાનું કરે તો એ દુઃખી થાય, કાંટા કાંકરા વાગે, ઠોકરો ખાય અને એને પહોંચવું મુશ્કેલ થઈ પડે, પછી એને પસ્તાવો થાય. એવી રીતે હે ગૌતમ, જે માર્ગ મળ્યો છે એને છોડી અને બીજા માર્ગે જવાની ભૂલ કરશો. તીર્ણો હુસી અર્ણવહમ કિમ પુણચિત્ત સિદ્ધિર મહાગૌ અભિદૂર પરમ ગમિતયે સમયમ ગોયમ માપમાય. અને ગૌતમને કહે છે કે અરે ગૌતમ, તે ઘણો બધો પંથ તો કાપી લીધો છે, હવે થોડાક માટે ભૂલ ન થાય એની ચિંતા રાખજે. અકલેવર શ્રેણી મુહસિયા સિદ્ધિમ ગોયમ લોયમ ગચ્છસી
ખેમં શિવમ અનુત્તરમ સમયમ ગોયમ મહાપમાય. હે ગૌતમ, તું એવા માર્ગ ઉપર છે જે માર્ગ ઉપર સિદ્ધો ચાલ્યા છે. અત્યાર સુધી જે સિદ્ધ થયા એ બધા આ માર્ગ ઉપર ચાલ્યા છે અને પોતાનું ક્ષેમ અને કલ્યાણ એમણે કર્યું છે. બુદ્ધે પરિનિર્ગુણે ચરે ગામં ગયે નગરે સંજય સંતિમગ્ગમ ચ ભૂહયે સમયમ ગોયમ માપમાય. ગામ હોય કે નગર હોય, રસ્તો હોય કે જંગલ હોય, જ્યાં પણ હોય ત્યાં અપ્રમત્ત રહેજે, શાંતિ રાખજે, શાંતિના માર્ગને તું સમજજે અને એને છોડતો નહીં. બુદ્ધસ્સ નિસમભાષ્યમ સુકહ્યમ અઠ્ઠમપોવસોહ્યમ રાગમ દોષમ ચ છિંદ્યા સિદ્ધિમ ગયમ ગયે ભયવમ ગોયમે તિગે. સુધર્મા સ્વામી આ અધ્યયનની રચના કરી છે. સુધર્મા સ્વામી ભગવાનનો ઉપદેશ એમણે સાંભળેલો, એમને યાદ હતો, એમણે આ ગાથાઓમાં એને ગોઠવ્યો અને શિષ્યોને આપ્યો. છેલ્લી ગાથામાં કહે છે કે ભગવાન મહાવીરના, બુદ્ધ પુરુષના આ વચનો સાંભળીને અને એ પ્રમાણે આચરણ કરીને રાગ અને દ્વેષનો અંત આણી ગૌતમ સિદ્ધિ ગતિને પામ્યા છે. એ પ્રમાણે હું કહું છું. પહેલાં કહે છે ભગવાન મહાવીરે કહ્યું છે, હવે કહે છે હું કહું છું. એનો અર્થ એ કે જે ભગવાને વાત કરીને એ વાત મેં કરીને જોઈ છે અને મને પણ સમજાય છે કે વાત સાચી છે, એટલે હવે હું કહું છું. મારા તરફથી કહું છું કે આ વાત સાચી છે. ભગવાન મહાવીરે ગૌતમને જે ઉપદેશ આપેલો, આવા મહાપુરુષને, આવા જાગૃત આત્માને ઉપદેશ આપેલો કે પ્રમાદ કરશો નહીં. આપણે તો કેટલા બધા પ્રમાદી છીએ. પ્રમાદ ઓછો કરીએ અને કર્તવ્યના માર્ગે આગળ વધવાનો આ નવું વર્ષ આવે છે તો કંઈક સંકલ્પ કરીએ કે હવે કંઈક કરવું છે, કંઈક શરૂ કરવું છે. પૂરું ગમે ત્યારે થાય એની ચિંતા નહીં, શરૂ કરી દઈએ એ જ ભલામણ.